તો અત્યાર સુધીમાં ઈડીએ કેટલા કેસો કર્યા અને અત્યાર સુધીમાં કેટલા લોકો દોષિત જાહેર થયા, ઇન્કમટેક્સ વિભાગે કેટલા દરોડા પાડ્યા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી છેલ્લા 10 વર્ષથી બહુ ચર્ચામાં છે, કારણ કે ઘણા બધા જે મની લોન્ડરિંગના કેસો છે એ ઈડીએ કર્યા છે. તો અત્યાર સુધીમાં ઈડીએ કેટલા કેસો કર્યા અને અત્યાર સુધીમાં કેટલા લોકો દોષિત જાહેર થયા, ઇન્કમટેક્સ વિભાગે કેટલા દરોડા પાડ્યા, કેટલા લોકોની સામે દોષિત જાહેર થયા, આ બધા આંકડા વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઈડી ભારતની એક એવી એજન્સી છે કે જેની પાસે ઘણી બધી સત્તાઓ છે. મની લોન્ડરિંગ એટલે હું તમને બહુ ડિટેલમાં નથી સમજાવતો, પરંતુ એકદમ એક સામાન્ય માણસને એક સામાન્ય ભાષામાં હું તમને સમજ પાડું કે તમારી પાસે જે રૂપિયા હોય એનો તમે જો સોર્સ નહીં બતાવી શકો, તમારી પાસે ધારો કે 10 લાખ રૂપિયા છે અને તમે જો સોર્સ નહીં બતાવી શકો તો ઈડી તમારી પૂછપરછ કરી શકે. જેમ તમને મેં હમણાં આગળ એક વિડીયોમાં વાત કરેલી હતી કે યુપીઆઈ આઈડી માટે ઘણા બધા લોકોએ આખી એક કૌભાંડ, એક ચેઇન બનાવે છે. એની અંદર 50,000 રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝેક્શન હોય તો એ સોર્સ તમારે બતાવવો પડે. તો જો તમને કોઈ 50,000 રૂપિયા રોકડા આપે, 50,000 રૂપિયાની ઉપરની અમાઉન્ટ રોકડા આપે ને એમ કહે કે આ રોકડા આપીને મારી આ એક એન્ટ્રી ટ્રાન્સફર કરી આપો ને કોઈને યુપીઆઈથી પેમેન્ટ કરી આપો, તો એમાં પણ તમે ભેરવાઈ શકો મની લોન્ડરિંગના કેસની અંદર. તો આ ઈડીનું કામ છે કે ઈડીને એવું શંકા લાગે કે ભાઈ આ જે આવકના સોર્સ, જે આવક છે અને એના સોર્સ ક્યાંથી છે એ માણસ નથી બતાવી શકતા, તો પછી પૂછપરછ કરે. અથવા તમારા ટ્રાન્ઝેક્શન્સ ફોરેન સાથે સંકળાયેલા હોય, તમે અહીંયાથી વિદેશ મોકલાય, વિદેશથી પાછા આવ્યા, એવું બધું પણ જો ચક્કર ચાલ્યું હોય તો એવા કેસની અંદર પણ મની લોન્ડરિંગના કેસની અંદર ઈડી તમારી સામે કામ કરી શકે છે. એવી જ રીતના ઇન્કમટેક્સ પણ ઘણી બધી જગ્યાએ આવે છે કે તમારી ઇન્કમટેક્સને એવી માહિતી મળે કે તમે જે કમાણી કરો છો એટલો ટેક્સ નથી ભરતા અને કર ચોરી કરો છો, ટેક્સ ચોરી કરો છો, તમારી પાસે 2 નંબરના નાણાં વધારે છે, તો એવા સંજોગોમાં ઇન્કમટેક્સ પણ રેડ પાડે છે. હવે અત્યારે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે હમણાં તાજેતરની અંદર નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદની અંદર આ એક આંકડો આપ્યો અને એમાં એક સવાલ પૂછવામાં આવેલો હતો કે ઈડીએ અત્યાર સુધી કેટલા કેસ કર્યા અને એમાં કેટલા લોકો દોષિત જાહેર થયા. તો એનો જવાબ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાની અંદર આપ્યો છે. એ આંકડા હું તમને કહું છું. એમણે એવું કીધું કે છેલ્લા 11 વર્ષની અંદર ઈડીએ એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટોટલ 6,444 મની લોન્ડરિંગના કેસ કર્યા છે અને આ કેસની અંદર કોર્ટમાં 56 કેસોની અંદર 121 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, એવું આ પંકજ ચૌધરીએ કીધું છે. બીજો આંકડો એમણે આપ્યો આવકવેરા વિભાગનો, કે આવકવેરા વિભાગનો 2014થી 2025 એટલે 11 વર્ષ, ઈડીના પણ 2014થી 2025 11 વર્ષ, આવકવેરા વિભાગે 13,877 કેસ કર્યા છે અને એમાંથી 552 લોકો છે એ દોષિત થયા છે. એમણે આ જે આંકડો આપ્યો એ 1 એપ્રિલ 2014થી માંડીને 30 નવેમ્બર 2025 સુધીનો છે અને ટોટલ એટલે મની લોન્ડરિંગ સાથે બીજા બધા જે કેસો છે એમાં ઈડીએ આ 11 વર્ષની અંદર ટોટલ 16,404 વ્યક્તિઓ અને સંસ્થાઓની સામે કેસ કરેલા છે. આપણે ઈડીના પાવર વિશે આગળ જોયું બી છે કે ઈડીની એક સામાન્ય પોલીસ ધારો કે ધરપકડ કરે તો 24 કલાકની અંદર એને કોર્ટમાં રજૂ કરવો પડે, જ્યારે ઈડીની પાસે એટલા બધા પાવર છે કે કોઈ વ્યક્તિની પૂછપરછ કરે કે એની ધરપકડ બી કરે તો ઈડીને 24 કલાકમાં રજૂ કરવાની જરૂર નથી. એવું ઘણા બધા દિવસો સુધી ઈડી એની પૂછપરછ માટે રાખી શકે છે. આપણે આ બધા કેસમાં જોયું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ ઘણા બધા દિવસો પૂછપરછ થઈ, કેજરીવાલને પણ જેલમાં રાખવામાં આવ્યા, એવા ઘણા બધા કેસો આપણે ઓલરેડી જોયા જ છે. હવે એમણે બીજો એક આંકડો બી આપ્યો
કે 2416 જેટલી ચાર્જશીટ ઈડીએ કોર્ટમાં દાખલ કરી છે અને 11,106 ઈડીએ દરોડા પાડ્યા છે. તમને થોડાક હું ફટાફટ આંકડા બી આપી દઉં, કારણ કે વર્ષ વાઇઝ આંકડા આપેલા છે. 2014-15માં ઈડીએ 181 કેસ કર્યા, 2015-16માં 110. એની સામે 2014-15માં આઈટીએ 669, 2015-16માં 552. 2016-17ની અંદર ઈડીએ 187 કેસ કર્યા, ઇન્કમટેક્સના 1252. 2018-19માં ઈડીએ 152 કેસ કર્યા અને ઇન્કમટેક્સે 3,512 કેસો. 2019-20માં 557 કેસો ઈડીએ કર્યા અને ઇન્કમટેક્સે 1226. 2021થી 2025 પછી આ જે આંકડા છે એના પરથી એવું લાગે છે કે ચિત્ર બદલાયું છે. ઈડીના કેસ વધી ગયા છે અને ઇન્કમટેક્સના ઘટી ગયા છે. 2020-21માં ઈડીના 996 કેસ અને ઇન્કમટેક્સના 173 કેસ. 2021-22માં ઈડીએ 1,116 કેસ કર્યા, એમાં એની સામે ઇન્કમટેક્સના 195. 2022-23માં ઈડીએ 953 કેસ કર્યા, ઇન્કમટેક્સે 387. 2023-24માં ઈડીએ 698 કેસ કર્યા અને ઇન્કમટેક્સે 502. 2024-25માં ઈડીના 775 કેસ, ઇન્કમટેક્સના 611 અને 2025-26માં 556 કેસ ઈડીના અને 271 ઇન્કમટેક્સના. હવે આ તો રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ જે આંકડો આપ્યો છે એ છે, પરંતુ હિન્દુસ્તાન ટાઈમ્સનો 1 ઓક્ટોબરની અંદર ઓક્ટોબર મહિનામાં એક રિપોર્ટ બહાર આવેલો હતો અને એની અંદર એવું કહેવામાં આવેલું હતું કે 2024-2025માં ઈડીએ ટોટલ 30,000 કરોડ રૂપિયાની સંપત્તિ આ મની લોન્ડરિંગના કેસમાં જપ્ત કરેલી હતી અને 2025-2026માં એપ્રિલથી ઓગસ્ટ મહિનાની અંદર ઈડીએ 15,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 2005થી માંડીને અત્યાર સુધીમાં ઈડીએ ટોટલ 1.70 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી. એટલે છેલ્લા 20 વર્ષની અંદર ઈડીએ ટોટલ 1.70 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ ઓવરઓલ આંકડા ઉપરથી એવું કહી શકાય કે જે પ્રમાણે ઈડીના કેસની સંખ્યા છે એની સામે જે કેસો સાબિત થાય છે, એટલે જે દોષિત થાય છે કે કોર્ટની અંદર એ કેસોને સાબિત કરવામાં એની સામે આરોપ લગાવવામાં આવે છે, એની સંખ્યાનું એટલું પ્રમાણ ખાસું એવું ઓછું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.